હાલો કાજુ બદામ મુખવાસ ખાય ને ચીરાવીને જાય છે ઓલા થોડુંક માછલા ને નાસ્તો કરાવી. આપણા તળાવની અંદર અવનવા જીવ જંતુ આવ્યા છે ને. હા હા તમે પણ અવનવા જીવ જંતુ આવ્યા છે ને તો એને નાસ્તો કરાવી. અમે તો નાસ્તો કરી લીધો, આપણી જગ્યા છે. જો અહીંયા શૈલેષભાઈ કે નાસ્તો કરાવો છે. આજ તો આપણા તળાવની અંદર જતા આવ્યા છે ને મિત્રો, પ્રાણી મિત્રો એમને અહીંયા તેજ ગોઠવવાનો છે. આ જગ્યા છે મંદિરનું, આ ગેટ છે. અહીંયા પબ્લિકને બેસવા માટેની જે આપણે જગ્યા એન્ટ્રી ગેટ છે. અને આ બધા આંબા ને એવા ઝાડવાનું વૃક્ષો છે. મોટા થઈ જાય છે એટલે મસ્ત થઈ જાય છે જગ્યા. મંદિર થોડું થોડું બનતું થઈ જાય ને પછી આ જગ્યાનો વિકાસ ફૂલ થશે. આ આંબા છે તે પણ બહુ જ સુંદર લાગે છે સવાર સવારમાં. આ જો શૈલેષભાઈ નાસ્તો આપે છે, અશોકભાઈ મેયર બે. હિંગળાજ ધામનું તળાવ છે ને એમાં નાસ્તો કરાવી છે. અમે નાસ્તો કરી લીધો સવારમાં. બધા આવશે આવશે થોડાક ઊંડામાં ગયા હોય ને આટો મારવા એટલે. હમણાં સવારમાં ન જોઈએ આપણે. કેમ લાગે છે તળાવ? હા સામેની ફેક્ટરી છે એસિડ, બહુ દૂર છે તળાવથી. હે જળ હાપ ને ઈ ન ખાય. ન આવે ને તો નહીં નાખો ખોટા. ધરાઈ ગયેલા હોય ને એટલે ન આવે. તારીખ 1/11/2025 નો નજારો છે. સવારમાં વાગ્યા છે 8:26. નવા ગામ હિંગળાજ ધામ, નવા ગામ શિરોડા. કુદરતી દ્રશ્ય. શિમલામાં કેમ વાતાવરણ હોય એવું લાગે છે. ધુમ્મસ, વાદળાઓ આમ હેઠે થઈને જતા હોય ને એ રીતનું. માછલીઓને નાસ્તો કરાવી દઈએ. હું કીધું આ વાવાઝોડાના હિસાબે આવું વાતાવરણ છે. લો પ્રેશર જે અરબી સમુદ્રમાં છે એના હિસાબે.